શું ચાલે બધાને એકદમ મજામાં ને ભાઈ બધા તમારા માટે આજે હું ચેપ્ટર લઈને આવ્યો છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંભાવના પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે આપણું બહુપદીઓ આ ચેપ્ટર એકદમ ઇઝી ચેપ્ટર છે આપણે સંભાવના છોડીએ તો સંભાવના પછીનું એકદમ ઇઝી ચેપ્ટર એટલે આપણું બહુપદી 6 માર્ક્સનું છે ઓપ્શન સાથે કેટલા માર્ક્સનું છે 6 માર્ક્સ બરોબર છે ગોળ બનાવી નાખ્યું છે બહુપદીઓ ખાલી બે જ રીતો છે ઓલમોસ્ટ સેમ જેવી છે એક આવડે એટલે બીજી ઓટોમેટિક આવડી જાય સૂત્ર શું છે બહુપદી કોને કહેવાય કેવા કેવા પ્રકારની બહુપદીઓ દરેક વસ્તુ આપણે આ વિડીયોમાં સમજશું એટલે દરેક પ્રકારની પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન આપણે લઈ લઈશું બરોબર વિડીયો દોરાવતા નહીં સ્કીપ ના કરતા શાંતિ જુઓ આખું તમને ક્લિયરલી આવડી જશે તો દાખલામાં તકલીફ પડશે નહીં બરાબર મિત્ર તો જોઈએ બહુપદી એટલે શું તો એવા સમીકરણ એટલે મીન્સ કે સમજી લો કે જેની અંદર ચલ આવતા હોય શું આવતું હોય ચલ આવતા હોય સાહેબ ચલ એટલે શું ચલ તો નવું હોય ગયું મારા માટે ઇઝી છે જો કે 9 ધોરણમાં બી આવતું હતું તમને આવડતું હશે થોડું ઘણું બટ જોઈ લઈએ એકદમ ડિટેલ્સમાં જ બરોબર ચલો હું એ લખું છું 2x² પ્લસ bx બીની જગ્યાએ આપણે કોઈ નંબર લખીએ 8x પ્લસ c બરાબર 0 સમજી લો આટલી વસ્તુ લખું છોડો બરોબર આની અંદર ચલ કયો સહગુણક કયો અને અચળ પદ કયું શાંતિ જોઈએ જો ભાઈ આ તમને આ x દેખાય છે આ x શું છે તો આ x ચલ સાહેબ ખાલી x જ ચલ હોય બીજું કંઈ ના હોય તો યાદ રાખજો x બી ચલ હોય x ની જગ્યાએ જો y લખેલો હોય એ બી ચલ હોય y ની જગ્યાએ જો p લખેલો હોય q હોય z હોય આ બધા ચલ જ છે બરોબર છે હવે યાદ રાખજો કે x ના વર્ગ અહીં x નો વર્ગ લખ્યો છે એની આગળ જે સંખ્યા લખી છે એમ શું કહેવાય સહગુણક કહેવાય શું કહેવાય સહગુણક હવે આ તો સાહેબ સહગુણક થઈ ગયો તો x નો સહગુણક શું થાય 8 શું થાય 8 હવે આ સાહેબ એકલો c લખ્યો છે c ની જગ્યાએ આપણે કોઈ સંખ્યા લખીએ જલ્દી આઈડિયા આવશે અહીં હું લખી દઉં 10 તો 10 શું થયો અચળ પદ અને શું કહેવાશે અચળ પદ સાહેબ કે તો જુઓ આ સંખ્યા જોડે x આવેલો છે એટલે મીન્સ કે x નો વર્ગ પણ આપણે ખાલી x સમજીએ ત્યારે હાલ પૂરતું આ 8 ની જોડે બી x આવેલો છે તો જુઓ અચળ પદ કોને કહેવાય તો જેના જોડે x એટલે કોઈ બી પ્રકારનો ચલ આવેલો ન હોય ફરીથી બોલું છું સમજો કોઈ બી સંખ્યા જોડે ચલ ના આવેલો હોય એવી સંખ્યાને અચળ પદ કહેવાય એટલે જુઓ આના જોડે કોઈ બી પ્રકારનું ચલ આવેલો નથી એટલે જુઓ x y z કશું લખેલું નથી ખાલી સંખ્યા છે તેને શું કહેવાય અચળ પદ આવડશે તો જુઓ ભાઈ બહુપદીને તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ હવે બહુપદીને ભાઈ આપણે ઘાતના અલગ અલગ પ્રકારે તમે એને અલગ અલગ ડિવાઈડ કરી શકો છો સમજે કઈ રીતે તો ભાઈ ઘાતના આધારે નક્કી કરીએ તો જુઓ પહેલી સુરેખ બહુપદી બે નંબરમાં જોઈએ તો દ્વિઘાત બહુપદી અને 3 નંબરમાં જોઈએ તો ત્રિઘાત બહુપદી તો મતલબ શું થાય તો ભાઈ સુરેખ બહુપદીનો મતલબ થાય કે જે આપણે બહુપદી લખી છે એટલે જે સમીકરણ લખ્યું છે એની અંદર મોટામાં મોટી ખાલી એક જ ઘાત થાય શું થાય મોટામાં મોટી ખાલી એક જ ઘાત થાય એને સુરેખ બહુપદી કહેવાય જેમ કે જોઈએ સમજ્યા કે હું એ લખું છું ax પ્લસ બી મેં શું લખ્યું ax પ્લસ બી તો જુઓ આ x આપણો ચલ છે બરોબર છે x આપણો ચલ છે તો જો આની ઉપર કોઈ ઘાત ના હોય એક જ ઘાત હોય હવે એક ઘાત આપણે આમે નહીં લખતા તો સમજી લો કે ઉપર કોઈ બી પ્રકારની ઘાત ના હોય અથવા તો એક જ ઘાત હોય તો એવી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય એ જ રીતે આપણે જોવા જઈએ તો દ્વિઘાત બહુપદીમાં શું હોય તો સમજો જુઓ દ્વિ એટલે બે દ્વિનો મતલબ શું થાય બે અને ઘાતનો મતલબ આપણા ઘાત જ છે ચલો લખ્યાનું સ્વરૂપ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c હું શું લખ્યું ભાઈ ax નો વર્ગ પ્લસ bx પ્લસ c તો આ સમીકરણની અંદર તમને મોટી ઘાત કઈ જોવા મળે છે 2 તો જુઓ આ x આપણો ચલ છે એના પર મોટી ઘાત 2 છે તો આ બહુપદીને આપણે કઈ બહુપદી કહેશું તો દ્વિઘાત બહુપદી કહેશું આપણે ભાઈ સમીકરણમાં એક જ વસ્તુ જોવાનું જે સમીકરણ આપ્યું છે એમાં મોટી જે ઘાત હોય એ આપણું સમીકરણ થાય જો 3 ઘાત હોય તો ભાઈ ત્રિઘાત સમીકરણ 4 ઘાત હોય તો મોટી ભાઈ ચતુર્ઘાત સમીકરણ ભાઈ 5 ઘાત હોય તો પંચઘાત સમીકરણ જે મોટી ઘાત આપેલી હોય એ આપણું સમીકરણ થાય યાદ રાખજો
હવે ત્રિઘાત સિમ્પલ છે, જુઓ ભાઈ આ દ્વિઘાતમાં મોટા મોટી સંખ્યા 2 હતી, તો ત્રિઘાતમાં મોટા મોટી સંખ્યા કેવી હશે? 3 હશે. આવડશે? એકદમ ઈઝી છે ને? તો સરસ રીતે લખી દો, સરસ રીતે લખી દો. પછી આપણે આગળ જોઈએ છે, બરોબર છે ભાઈ. હવે આપણે જોઈએ શૂન્યોની સંખ્યા. કોના શૂન્યો? તો જે આપણે હાલ લખી, આપણે જે સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત, તો આપણે જે આ બહુપદીઓ લખી એના શૂન્યો કેટલા થાય એ જોઈએ. તો શૂન્યોની સંખ્યા, તો જુઓ પહેલો જે આપણો સુરેખ બહુપદી હતી, બરોબર છે. તો સુરેખ બહુપદીની અંદર ભાઈ હું ખાલી સુરેખ જ લખ્યું છે, તમે આખું લખજો હો સુરેખ બહુપદી રીતે. તો સુરેખ લખી દો ને તો પછી કે સાહેબ તમે તો નહીં લખ્યું, અમે કે લખ્યા નહીં, તમને જેવું થાય. સુરેખ બહુપદી, જે સુરેખ બહુપદી હોય એમાં માત્ર ને માત્ર એક જ શૂન્ય થાય. કેટલા શૂન્ય થાય? એક જ શૂન્ય થાય. એટલે ભાઈ એનો ભાઈ આલેખ કેવો હોય સમજવા જઈએ, તેનો આલેખ આપણે આ રીતે થાય, એકદમ સીધી એક રેખા થાય. શું થાય? એક રેખા. એક કામ કરો, પેલા આપણે શૂન્ય જોઈ લો, પછી આપણે આલેખ સમજીએ છીએ, બરોબર છે. જલ્દી આવડે એવું તમે શીખવાડો દે. ઓકે, એના પછી સુરેખ બહુપદી પર શું આવે? જલ્દી બોલો ફટાફટ. શું? ઓકે, તો દ્વિપદી આવે, દ્વિઘાત બહુપદી આવે, દ્વિઘાત બહુપદી. તો સમજીએ કે ભાઈ દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? તો 2. જો ભાઈ ખાલી 2 જ હોય એવું જરૂરી નથી, 2 કરતાં વધુ ના હોય, બટ 2 બી ઘણા સમીકરણમાં હોય. ઘણા ભાઈ તમારે એવું ભાઈ બહુપદી આપેલી હોય તો 2 ના બી હોય, 2 કરતાં ઓછા બી થાય, એટલે મતલબ 1 બી થાય. તો યાદ રાખજો, દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ કેટલા? વધુમાં વધુ 2 શૂન્યો થાય, બરોબર છે. ઓકે, એના પછી ત્રિઘાત બહુપદી. તો ત્રિઘાત બહુપદીની અંદર ફરીથી બોલું છું, મારા શબ્દો પર ધ્યાન રાખજો. વધુમાં વધુ કેટલા શૂન્યો થાય? 3. ઘણી વખત પોસિબલ બની શકે છે કે 2 શૂન્યો બી આવે, બટ આપણે સમજવાનું શું કે ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ 3 જ શૂન્યો આવી શકે છે, એનાથી વધુ 4 આવી શકતા નથી. ક્લિયર? યાદ રહેશે? તો સરસ મજાનું છે. હવે આપણે ગ્રાફની વાત કરતા હતા, તો સુરેખ બહુપદી તો જોઈ લીધું. સુરેખ બહુપદીમાં એક જ શૂન્ય હોય એટલે ભાઈ આપણો ગ્રાફ કેવો બને? તો એકદમ રેખાવાળો. એવું જરૂરી નથી હો કે મેં આમ રેખા દોરી તમે બી આમ જ રેખા દોડો. હા ભાઈ, આમ બી થાય, આમ બી થાય, બટ એક જ રેખા થાય, બરોબર છે. ઓકે, હવે થોડુંક વિચારો, દ્વિઘાત બહુપદીની વાત કરવા જઈએ આપણે, થોડુંક વિચારો. તો આની અંદર જો મેં તમને આગળ જે સમીકરણ લખાવ્યું હતું એ સમીકરણમાં એની કિંમત શું? એની કિંમત જો તમારી 0 કરતાં મોટી હોય, યાદ રાખજો અહીં સમીકરણ લખું, સમજી લો કે 2x² પ્લસ 3x પ્લસ 8 બરાબર આટલું લખું. ચલો, p ઓફ x બરાબર આ મેં સમીકરણ લખ્યું. તો આની અંદર એ પહેલો a હોય, બીજો b હોય અને ત્રીજો c હોય. સમજાવું છું, જો એની કિંમત 0 કરતાં મોટી હોય, આ રીતે આપણે સાઈડમાં લખીએ કે એની કિંમત 0 કરતાં મોટી થાય. હું લખું, સમજો કે એની કિંમત 0 કરતાં જો મોટી થાય તો આપણો આલેખ કેવો મળે? ઉપર પરવલય આલેખ મળે, પણ કેવો? ઉપરની સાઈડ વાળો. પરવલય જે આપણને મળે કેવો મળે? ઉપરની સાઈડ વાળું. એનાથી થોડુંક ઊંધું. શું થાય? સમજે, જો એની કિંમત 0 કરતાં નાની મળે, એની કિંમત 0 કરતાં નાની મળે તો આલેખ કેવું આવે? તો ઊંધું. કેવું આવે? ઊંધો એટલે નીચેની સાઈડ. યાદ રહેશે? જો એની કિંમત 0 કરતાં મોટી હોય તો આલેખ ઉપરની સાઈડ આવે, અને જો એટલે આલેખ મીન્સ આપણે પરવલય. શું કહેવાય? પરવલય. તો પરવલય ઉપરની સાઈડ બને, અને જો એની કિંમત 0 કરતાં નાની થાય તો જેનું પરવલય રહ્યું કઈ સાઈડ બનશે? નીચેની સાઈડ. યાદ રાખજો, વિકલ્પમાં પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ. આટલું સરસ રીતે લખી લો, પછી આપણે આગળ જોઈએ, બરોબર છે ભાઈ. હવે આપણે જોશું દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. શું જોશું? તો ભાઈ દ્વિઘાત બહુપદી કોના જેવી હોય, કોના જેવી દેખાય? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. તો યાદ રાખજો, દ્વિઘાત બહુપદી તો p ઓફ x બરાબર ax² પ્લસ bx પ્લસ c. આ આપણું શું છે? દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ. તો આપણી જે દ્વિઘાત બહુપદી છે એ આના જેવી દેખાશે, બરોબર છે. યાદ રાખજો. હવે આપણે આગળ જોવા જઈએ તો ભાઈ આની અંદર કયા કયા સૂત્રો આવશે? સૂત્રો એકદમ ઈઝી છે.
શું છે સૂત્ર એકદમ ઈઝી. તો જુઓ ભાઈ, શૂન્યોનો સરવાળો, શું કીધું તમને? શૂન્યોનો સરવાળો હોય તો એનું સૂત્ર થાય આલ્ફા વત્તા બીટા. શું થાય? આલ્ફા વત્તા બીટા. સાહેબ આ તો કંઈક નવું લઈને આવ્યા તમે, હે? આ ક્યાંથી લાયા? એટલે ભાઈ કંઈ નવું નથી, નામ છે. જેમ કે તમે આને શું કહેવાય? સરવાળો. હવે સરવાળો શું છે સાહેબ? એ તો ભાઈ વિચારો, સરવાળો શું છે? હવે કોઈ નામ જ છે ને ખાલી. તો એ રીતે આ આલ્ફા શું છે? એક નામ છે, કંઈક નવું, કંઈક અંતરિક્ષમાંથી નહીં આવ્યું, ધ્યાન રાખજો. એટલે આલ્ફા એક નામ છે, પ્લસ બીટા બી એક નામ છે. તો સૂત્ર શું થાય? તો જુઓ, શૂન્યનો સરવાળો માંગ્યો હોય તો શું કરવાનું? આલ્ફા વત્તા બીટા. સાહેબ આલ્ફા અને બીટા મળે ક્યાંથી? તો તમે જે અવયવ પાડો છો એટલે બે અવયવ મળે. એક પહેલો અવયવ આપણે આલ્ફા લઈ લેવાનો, બીજો અવયવ આપણે બીટા લઈ લેવાનો. ટેન્શન ના લો, દાખલા ગણાય, બધું ક્લિયર કરાવી લે. બરોબર છે? ટેન્શન ના લેતા. સૂત્ર જોઈ લઈએ. તો સૂત્ર થાય માઇનસ બી અપોન એ, એટલે માઇનસ બી ભાગે એ. આ સૂત્ર કોનું થવાનું? તો આલ્ફા વત્તા બીટાનું. હવે એ રીતે બીજું જોઈએ, શૂન્યનો ગુણાકાર. જો શૂન્યનો ગુણાકાર માંગેલો હોય તો સૂત્ર શું થાય? આલ્ફા ઇન્ટુ બીટા. સાહેબ આ તો તમે પોઈન્ટ કર્યું, એટલે મિત્ર પોઈન્ટ ના કહેવાય, એને ઇન્ટુ કહેવાય. ને ઇન્ટુ એટલે શું થાય? ગુણાકાર. તો સૂત્ર શું થવાનું? સી ભાગ્યા એ. સૂત્ર શું થવાનું? સી ભાગ્યા એ. ફરીથી બોલ દઉં છું, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax નો વર્ગ પ્લસ bx પ્લસ સી. અને જો શૂન્યનો સરવાળો માંગ્યો હોય એનું સૂત્ર શું થાય? આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ. એ રીતે શૂન્યનો ગુણાકાર માંગ્યો હોય તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર થશે સી ભાગે. એકદમ ઈજી સૂત્ર છે. આના બહાર આ ચેપ્ટરમાં કશું જ કરવાનું નથી. બરોબર છે? તો સરસ શાંતિથી લખી લો દરેક વસ્તુ. બરોબર છે? અને આ બધું લખ્યા પછી નેક્સ્ટ વિડીયો જોજો. બરોબર? એટલે એની અંદર હું 2.1 અને 2.2 આખું આવડી લે. અને તમને કદાચ કોઈ દાખલા ના આવડતા હોય એ ચેપ્ટરમાંથી તો મને કોમેન્ટ કરીને 100% જણાવજો. તો આપણે એ દાખલો પ્રોપરલી ડિટેલ્સમાં શાંતિથી ગણશું અને તમને હું શીખવાડે. બરોબર છે? તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, ના કરી હોય તો. અને જો તમે સબસ્ક્રાઇબ કરી લીધી હોય તમારા મિત્રને બી આ વિડીયો ફટાફટ શેર કરી લો. બરોબર? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.